જય સદગુરુદેવ સચ્ચિતાનંદ સ્વરૂપ ભાગ 24 સાખી લઈએ। એક લખ ચંદાયાણી ઘર સૂરજ કોટી મિલાઈ દાદુ ગુરુ ગોવિંદ બિન તો ભીતિ મીર ન જાય હો તો ભીતિ મીર ન જાય। હે માનવ, દાસ દાદુ સાખીમાં સમજાવે છે આપમતીથી કે વિજ્ઞાનની દ્રષ્ટિએ લાખો ચંદ્રોને એક ઘરે લાવો અને લાખો સૂર્યને ભેગા કરો તો પણ સત્યજ્ઞાની સદગુરુ કે ગુરુ ગોવિંદના શરણ વિના માયાના તિમિરના તાપ ટળે નહીં કે દૂર ન થાય। તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, સમજણ સદગુરુથી આવી રે, સમજણ સદગુરુથી આવી રે, ત્રાહી શરણાગત સંશય મટ્યા અતિ સુખ આનંદ આવ્યા રે, અતિ સુખ આનંદ આવ્યા રે। 1,84,000 છે મોટી ફાંસી બહુ જ દુઃખ આપનારી રે, સમજણ સદગુરુથી આવી। સાખીમાં દાસ દાદુ સમજાવે છે તેમ અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે કે સત્યજ્ઞાની સદગુરુના શરણ વિના મનના સંશય કે માયાના તિમિર તાપ ટળે નહીં। એટલે અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, મારા સદગુરુના નિત્ય શરણે રહીને આત્મકલ્યાણની ભક્તિની સમજણ આવી અને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા મન તનના સંશય ટળી ગયા। સુરતાથી પરમ પરમાત્માના પદમાં અતિ સુખ ઉપજ્યા, એટલે પોતે પોતાનામાં જ। હે માનવ, 1,84,000ની મોટી ફાંસી બહુ જ દુઃખ આપનારી છે કરેલા કર્મ થકી। તો કર્મનું વિચારો વાલા, મનુષ્ય અવતારમાં જ આત્માનું કલ્યાણ થાય છે, બીજા એકય જન્મમાં તો થતું નથી, તે તો તમને ખબર જ છે। એટલે ગુરુ તો કરવા પણ પરમાત્માની નિરખ પરખ કરાવે તેવા, જેથી કરેલા કર્મનો અંત આવે અને ભવનો ફેરો ટળે। તેમાં સંતોની વાણીમાં કહે છે ને, જીવ આવ્યો ભવસાગર તરવારે, વળી લીધો મનુષ્ય અવતાર, જીવ હરિ ભજો તો બેડો પાર છે રે, જીવ હરિ ભજો તો બેડો પાર છે રે। હે માનવ, સંતો સમજાવે છે વાણીમાં કે હે જીવ, તું મનુષ્ય અવતાર ધરીને 3 લોકના માયાવી ભવસાગરમાંથી તરવા આવ્યો છો, એટલે તારું પોતાનું આત્માનું કલ્યાણ કરવા। તો કોઈ સત્યજ્ઞાની સદગુરુ શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો તો, એટલે પરમ પરમાત્માને સુરતાથી ભજો તો ભવસાગરમાંથી દેહરૂપી બેડલી ભવસાગર પાર ઉતરે, એવું સંતો વાણીમાં સમજાવે છે। તો મનન કરજો સંતોની વાણીના શબ્દો। ખાલી જ્ઞાન દર્શનથી આત્માનું કલ્યાણ થતું નથી, ભીતર માયાવી પ્રકૃતિ કર્મ કરાવે છે ને અનંત। તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે, ઈચ્છા રૂપ નારી અવતરી
તેમનું નામ ગાયત્રી ધર્યું. તે નારીના પુત્ર 3 ભાઈઓ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નામ. હો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નામ. હે માનવ, કબીર સાહેબ સમજાવે છે, નિરંજન પુરુષથી એક ઈચ્છારૂપી નારી અવતરી. તેમનું નામ ગાયત્રી રાખવામાં આવ્યું, કે માયા શક્તિ પણ કહેવાય. અને તે નારીએ સોહમ સુરતાથી 3 ભાઈઓ કે પુત્રોની ઉત્પત્તિ કરી. તેમના નામ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રાખવામાં આવ્યા. તો હે માનવ, 5 તત્વો માયા શક્તિના અને 3 ગુણનો આ દેહગારો કે માટીનો બનાવ્યો છે. તેમાં મન રાજા દેહનો કબજો જમાવીને બેઠું છે. તો ન દેખાય મન, ન દેખાય માયા. તો આનો ઉપાય શું? તો કહે છે, કોઈ સત્ય જ્ઞાની સદગુરુનું સદા શરણ સેવી, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવું. તો જ કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને આત્માનું કલ્યાણ થાય. બાકી ખાલી જ્ઞાન દર્શન કરવાથી આ માયાવી 8નો ઠાઠ મન થકી અભિમાન કરે છે. 8 એટલે 5 તત્વ: અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ અને જળ. 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ 8. અને 9મો નિરંજન, તેનું મન. એટલે તત્વમાંથી તત્વની ઉત્પત્તિ થઈ છે વેદની. તેમાં સંતો વાણીમાં કહે છે ને, 5 તત્વોમાંથી પ્રકૃતિ રચાણી, સંતોએ તેના 5 નિયમ બનાવ્યા. જો વાલા, 5 તત્વો જે માયાના છે તેમાંથી જ પ્રકૃતિ રચાણી છે. જે પ્રકૃતિ કામ, ક્રોધ, લોભ, મોહ અને અભિમાન, આ વિકારોથી જીવ અનંત કર્મ બાંધે છે. સંતોએ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી 5 નિયમ બનાવ્યા. એટલે તેને ભીતર તત્વને જાણી લીધા કે આ તત્વથી આવું કામ થાય છે. તો પેલો નિયમ, સત્ય જ્ઞાની સદગુરુના શરણે મનમાં કપટ રાખી જ્ઞાનની ચોરી કરવી નહીં. ચોરી કરીએ તો પૃથ્વી તત્વ ચાલે. બીજો નિયમ છે, કોઈની ચાડી કરવી નહીં. ચાડી કરીએ તો જળ તત્વ ચાલે. ત્રીજો નિયમ, આત્મકલ્યાણ કરવામાં હાર જીતનો જુગાર રમવો નહીં. તેમાં વાયુ તત્વ ચાલે. ચોથો નિયમ, કોઈનું હૃદય દુખાવું નહીં કડવા વેણ બોલીને. તેમાં અગ્નિ તત્વ ચાલે. 5મો નિયમ, સત્ય જ્ઞાની સદગુરુના શરણે ક્યારેય ખોટું બોલવું નહીં. ખોટું બોલીએ તો આકાશ તત્વ ચાલે. અને આત્મકલ્યાણ કરવાના સંતોએ વાણીમાં નિયમ બનાવ્યા. અને આત્મકલ્યાણ કરવાના સંતોએ વાણીમાં નિયમ બનાવ્યા. આટલું કરવાથી આત્મકલ્યાણ શક્ય નથી, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો, કે સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને જ્ઞાન તો લીધું, પણ આપણામાં શું ઘટે છે? તો મનન કરીએ અને આત્મકલ્યાણનું વિચારજો. તેવી જ રીતે અમારા સદગુરુ પ્રવીણરામ વાણીમાં સમજાવે છે. તો વાણી લઈએ અને સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. વિકટ દેશ અમારા હો, વિકટ દેશ અમારા, એ તો છે અખંડ અગમની આગળ હો. જાણે હરિજન પ્યારા રે યા, વિકટ દેશ અમારા હો, વિકટ દેશ અમારા.
હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, વિકટ અમારા દેશ છે, જે પરમ પરમાત્માના દેશને કહે છે. ત્યાં મન માયાની પ્રકૃતિ નથી, જે 5 તત્વની, અને છઠ્ઠું મન પણ નથી, કે કાળના ડર પણ રહેતા નથી. પરમ પરમાત્માનો દેશ અખંડ અગમની આગળ છે. અખંડ એટલે તેનો ક્યારેય નાશ નથી. તે દેહ ધરતા નથી ને, એટલે તો ચિહ્ન દર્શન કહીએ છીએ. અને ચિહ્ન વિના જે સીધા શરીરમાં સાધના કરો તે સર્વ ખોટી, એટલે તેમાં આત્માનું કલ્યાણ થાય નહીં. જોયા વિના વસ્તુ મળે નહીં. વસ્તુ એટલે પરમપદ. પછી કહે છે અગમ એટલે જગતના જીવને ગમ કે ખબર નથી તેવો પરમ પરમાત્માનો દેશ છે. તેને જાણે છે પરમાત્માના અંશ અવતારી કે હરિના જન પ્યારા. પ્યારા એટલે આતમ થાય. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, એને જાણે કોઈ અનુભવી જ્ઞાની રે, જ્ઞાનની વાતો છાની રે, જ્ઞાનની વાતો છાની. મૂંગો સમસ્યામાં બોલે રે વાણી, એની કોઈ જ્ઞાની ગત જાણી રે, જ્ઞાનની વાતો છાની રે, જ્ઞાનની વાતો છાની. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે માનવ, અગમ અખંડ પરમાત્માના દેશની જ્ઞાનની વાતો છાની છે. છાની એટલે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીએ તો સમજાય તેવી વાતો છે. એટલે તેને જાણે છે કોઈ અનુભવી હરિના જન કે પરમાત્માના અંશ અવતારી સદગુરુ સંત. અનુભવી એટલે બહાર ભીતર પરખ કરેલી, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. સત્ય જ્ઞાની સદગુરુ શરણે મૂંગો સમસ્યા. સત્ય જ્ઞાની સદગુરુના શરણે મૂંગો સમસ્યા આવે એટલે વાણી બોલે સદગુરુના શરણે. તે જીવની ગત ક્યાં સુધીને છે, એટલે આગલા જન્મમાં તેની કેટલી કમાઈ છે રામ નામની, તે ગત સત્ય જ્ઞાની સદગુરુએ સુરતાથી જાણી. એટલે કૃપા વરસાવી તેના કર્મ કપાવી એટલી ગતે પહોંચાડે છે આત્મકલ્યાણ કરવામાં, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો વાલા, સત્ય જ્ઞાની સદગુરુના શરણે આવીને સદગુરુની કૃપાથી રામ નામની કમાઈ કરો પ્રભુ ભજન કરીને. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. 5 25 ત્યાં ન પહોંચે, નથી કાળના ચારા રે, જીવન મુક્તના દેશ નિરાળા, નિર્ભય રહે કરતાર રે, વિકટ દેશ અમારા, હો વિકટ દેશ અમારા. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, પરમ પરમાત્માના દેશમાં 5 તત્વની 25 પ્રકૃતિ નથી, કે નથી કાળના ચારા. એટલે પરમ પરમાત્માના દેશમાં કાળના કે ત્રિગુણી માયાના જોર ચાલતા નથી. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા કરેલા કર્મોથી જીવન મુક્ત નિરાળા થાય છે. એટલે કહે છે ને સંતો, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમય જીવન ઈશ્વર બનાવે છે. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા ઈશ્વર બનાવે છે, અને કરેલા કર્મ કપાવીને માયાના વિકાર પણ બળી જાય છે.
તેવી સદગુરુની કૃપા ન્યારી છે વાલા. અનુભવીએ તો સમજાય તેવું છે, ખાલી વાતું કરવાથી સમજાય નહીં. એટલે અમારા સદગુરુ કહે છે, પરમ પરમાત્માનો દેશ જીવન મુક્ત નિરાળા છે. તે પદમાં સુરતાથી નિર્ભય રહે કરતાર પ્રભુ. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, અવરણ કરતારા પ્રભુજી, અવરણ કરતારા રે, અકલ વેસલેસ નહીં કોઈ થાકી ગયા વેદ વિચારા. અવરણ કરતારા પ્રભુજી, અવરણ કરતારા રે, અકલ વેસલેસ નથી કોઈ થાકી ગયા વેદ વિચારા. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે, હે માનવ, જેમના રૂપ રંગ કે વર્ણ વિકાર નથી એવા અવર્ણ કરતારા પ્રભુજી છે નિર્ભય પદમાં. એટલે ત્યાં કાળના પણ ડર નથી. દેવો કે જગતના માનવ 4 વેદનું જ્ઞાન વિચારીને થાકી ગયા, છતાં કોઈની અક્કલ કામ કરી નહીં. એટલે આત્માની કલ્યાણની ભક્તિ ધન બુદ્ધિથી પાર છે. અને જગતમાં કહેવાતા સંતોભાઈએ મનના મતાથી દેહ પર ડ્રેસ કે ભેખ પહેરી લીધો, જે સફેદ કપડાં કે કેસરી રંગના કપડાનો. તો આવું કરવાથી શું આત્માનું કલ્યાણ થાય? ક્યારેય નહીં. ભીતરની માયાની પ્રકૃતિનું શું? તે જ જીવને કર્મ કરાવે છે ને મન થકી. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, કપડા બિરંગ્યા મેરે ભાઈ, અચડા બિરંગ્યા રે જી, જબ લગ તેરો મનવો નરંગ્યો મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો, લાગી રે વેરાગી રામા, જોયું મેં તો જાગી રે જી, જોયું મેં તો જાગી રે જી. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે કહેવાતા સંતોભાઈ, તમે તમારા મનના મતાથી દેહ પરના ડ્રેસ બદલેલા, જે સફેદ કપડાં કે કેસરી રંગના કપડાં, અને ચામડા પણ રંગ્યા ભભૂત તિલક છાપ કે માળા મુંડનથી. તો શું તેવું કરવાથી આત્માનું કલ્યાણ થઈ જશે? અરે ના વાલા. કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નીરખી સમજીને સદગુરુના શરણે મનને મૂકી દે. તે શબ્દોના બાણ મારી મારીને મનને ઘાયલ કરી રામ નામથી રંગી દેશે. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા મારા દિલમાં કે હૃદયમાં લાલ એટલે પરમ પરમાત્મા છે. હવે તો લાગી છે વેરાગી. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી માયાના દેશમાંથી જાગીને જોયું, લાલ કે પરમ પરમાત્માનું ધામ મારા પોતાનામાં જ, મારા પોતાનામાં જ જોયું. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો. ખોટા દેહ પરના ડ્રેસ બદલીને કે ચામડા રંગીને તમારું આત્માનું કલ્યાણ થશે નહીં. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. નથી એ યાદીનો અંત પણ નથી રે, એ મેરે લીધા વિચાર, જીવ બ્રહ્મ ત્યાં પામતા નથી. નથી નિર્ગુણના સહારા, વિકટ દેશય મારા, ઓ વિકટ દેશય મારા. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, પરમ પરમાત્મા આદિ નથી અને તેનો અંત પણ નથી. આદિ
તે વિરાટ પુરુષને કહે છે. તેનો એક ને એક દિવસ નાશ છે જ, એટલે દેહ ધરે તેનો નાશ તો છે જ. પછી દેવ હોય કે દાનવ કે માનવ કે 84ના જીવ વગેરે. પરમ પરમાત્મા ક્યારેય પૃથ્વી પર અવતાર ધરતા નથી. તે વિદેહી સ્વરૂપે રહે છે સર્વમાં. તેમના દાસ કહે છે, તે વિચાર અમે લીધા મારા સદગુરુના શરણે જઈને. જે જીવ મનુષ્ય અવતાર ધરીને જીવ ભાવમાં કે માયાવી દુનિયામાં ફરે છે મનથી, તે પરમ બ્રહ્મને પામતા નથી, કે તેમને નિર્ગુણ પરમાત્માનો સહારો મળતો નથી ભીતરથી. તેમાં કબીર સાહેબની વાણીમાં કહે છે ને, ઊંઘ્યા સો નર ગયા 84, જાગ્યા સો નર જગ જીત્યા. રામાનંદ કા બણે કબીરા, અનુભવ્યાયન બે પોક્યા રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ કબીર સાહેબ વાણીમાં સમજાવે છે. જે જીવ મનુષ્ય અવતાર ધરીને માયાના દેશમાંથી ચેત્યો નહીં, તે જીવ કે નર ગયા 84ની ખાણીમાં. જે જીવ માયાના દેશમાંથી જાગ્યા કે ચેતી ગયા, તે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને જગતમાં જીત્યા. એટલે તેમને મનુષ્ય ફેરો સફળ થયો. જન્મ મરણના મહાદુઃખ ટળ્યા. કબીર સાહેબ 4 યુગના પ્રગટ અંશ અવતારી હતા. એટલે તેમને કોઈ માના કુખે જન્મ ધર્યો નહોતો. તેમને જગતના જીવને સત્ય જ્ઞાન સમજાવવા રામાનંદને ગુરુ કર્યા. એટલે વાણીમાં કબીર સાહેબ કહે છે, રામાનંદ કા ભણે કબીરા. જેમને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને અનુભવ્યા, તે સુરતાથી છેક ભય વિનાના પદમાં કે પરમ પદમાં પહોંચ્યા. તેવું કબીર સાહેબ વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. જોઈ જોઈ યુગથી જોયા, પામ્યા પાવન હારા રે. બેગમ ત્યાંના પંથ કઠણ છે, એ તો સોનથી પાર રે. વિકટ દેશ અમારા હો, વિકટ દેશ અમારા. હે માનો, અમારા સદગુરુ કહે છે, પરમ પરમાત્માને જોઈ જોઈ યુગથી જોયા. એટલે કબીર સાહેબ 4 યુગના પ્રગટ પુરુષ હતા. પણ યુગે યુગે કોઈ અંશ અવતારી સદગુરુ સંત પૃથ્વી પર અવતાર ધરીને આવતા હોય છે, જીવને તારણ કાજ. એટલે કહે છે અમારા સદગુરુ વાણીમાં, પરમ પરમાત્માને જોઈ જોઈ યુગથી જોયા, અને પાછા અવતાર ધરીને આવ્યા કોઈ માના કુખે, તો પાછા શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પરમ પાવનહાર પામ્યા. એટલે આખા જગતને પૂરું પાડનાર પરમ પરમાત્માને પામ્યા. બેગમ પરમાત્માના પંથ કઠણ છે, અંતે શૂન્યથી પાર રહે છે. એટલે શૂન્ય શિખરની પાર છેલ્લા મંડળમાં કે અક્ષય મંડળમાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, અગમય ગોચર અક્ષય મંડળ રે, સર્વજ સંતના વાસા રે. સર્વજ શબ્દ હૃદયથી નીકળે, ત્યારે પહોંચે તેની પાસે રે. અગમય ગોચર અક્ષય મંડળ, સર્વજ સંતના વાસા રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, બેગમ ત્યાંના પંથ કઠણ છે. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા સર્વજ શબ્દ હૃદયમાંથી નીકળે, જે ઉતરતા શબ્દોની વાણી કહેવાય છે. ત્યારે સુરતાથી પહોંચે અગમ અગોચર અક્ષય મંડળમાં, જે જગતના જીવને ગમ કે ખબર નથી તેવા પરમાત્માના પદમાં. અને તેમનો ક્યારેય નાશ નથી.
એટલે કહે છે અક્ષય. તેવા પરમ પરમાત્મા છે વાલા, અને તેના ઘરનો આત્મા આપણા શરીરમાં પ્રતિબિંબ સ્વરૂપે તે પણ અમર. તો દેહ ખોડિયા જ બદલે છે ને કર્મ પ્રમાણે, તે તો બધાને ખબર જ છે. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, પંખીડાને પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માગે. તો જુઓ વાલા, સત્ય જ્ઞાની સદગુરુ સંત જગતના જીવને સત્યાત્મ કલ્યાણનું જ્ઞાન નીણે નિરખાવી સમજાવે છે. છતાં જીવ સદગુરુના શરણે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા નથી અને હાથે કરીને માયાવી કર્મ કરવા જાય છે. તો તેમાં સત્ય જ્ઞાની સદગુરુનો શું દોષ? તે તો જીવ પોતાના કર્મો પોતે બાંધીને નવું દેહ પિંજરું માગે છે, મનુષ્ય પછી 1,84,ની ખાણીમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તેવી જ રીતે મીરાબાઈ કઈ ગયા ને વાણીમાં, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. હે માનો, મીરાબાઈ વાણીમાં સમજાવે છે આ દેહ જૂનો થાય છે એટલે બાળપણ, યુવાની, આધેડ અને બુઢાપો આવે. તેમ દિવસ પછી દિવસ દેહ થાકે છે અને શ્વાસ પૂરા થતા દેહ મૃત્યુ પામે છે. હંસ કે આતમ નાનો એટલે આપણા દેહમાં પ્રતિબિંબ સ્વરૂપે રહે છે રગે રગમાં. તે પવન વેગે બહાર નીકળી જાય છે એટલે દેખાતો નથી, એટલે નાનો કહે છે. તેવી જ રીતે અમારા સદગુરુની વાણીમાં કહે છે, જીવને આદત પડી દેહ ઘરની રે, જેમ છે તેમ રહી શકતો નથી, જીવને આદત પડી દેહ ઘરની રે, અંતર ભરે કામ ક્રોધના ભારા રે, સંકલ્પ વિકલ્પ મન કરતું રહે, જીવને આદત પડી દેહ ઘરની રે. હે માનો, અમારા સદગુરુ સમજાવે છે જીવને આદત પડી છે દેહ ઘરની, એટલે દેહ ખોડિયું જૂનું થાય છે એટલે મરીને વળી કર્મ પ્રમાણે અવતાર ધરે છે. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને જીવતા જ મનને મારતા નથી, એટલે જેમ છે તેમ રહેતા નથી પોતે પોતાનામાં, અને મનથી સંકલ્પ વિકલ્પ કરીને અંતરમાં માયાવી કામ ક્રોધના ભારા ભરે છે. તેથી તો જન્મ મરણ રહે છે. એટલે સંતો કહે છે ને કે પહેલે પિંડ કે દેહ બને કર્મ પ્રમાણે, પછી પ્રાણ પુરાય. એટલે પ્રાણ કે આત્મરામ કર્મમાં આવે નહીં, દેહથી ન્યારા રહે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. જન્મ મરણ ટાળવા કેવા સદગુરુના શરણ લેવા તે. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. હાનિ લાભ ત્યાં ન પહોંચે, નહીં કોઈ પવન પસાર રે, કહે પ્રવીણ રામ સાંભળો ભાઈ સાધુ, એ નિજ દેશ નિહાળ્યા રે, વિકટ દેશ અમારા હો,
વિકટ દેશ અમારા. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, પરમ પરમાત્માના દેશમાં સુરતાથી પહોંચવા માટે ધનથી હાનિ લાભનું વિચારે તે પરમ પરમાત્માના પદમાં પહોંચતા નથી. જેવી વાલાની ઈચ્છા તેવું વિચારીને શ્વાસે જેવી વાલાની ઈચ્છા તેવું વિચારીને વિશ્વાસે પરમ પરમાત્માના પદમાં પહોંચે છે. વાલો એટલે ત્રિલોકી કે કૃષ્ણ એટલે દેવો પણ સત્યજ્ઞાની સદગુરુના કામ કરે છે. પરમ પરમાત્માના પદમાં કોઈ માયાવી પવનના પસારા નથી. અમારા સદગુરુ પ્રવીણામ કહે છે, હે કહેવાતા સાધુભાઈ, તમે સાંભળો. સુરતાથી એ પરમ પરમાત્માનો કે નિજ દેશ નિહાળ્યો કે આત્માનો દેશ જોયો મેં મારા પોતાનામાં જ. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તો મનન કરજો. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, ભગતિ કરવા ભગવા પેરે ભગતો ભેગા ભળે રે, ટેલો કરતા ત્યાં સીવિત્યા દિલમાં દોષ ન ટળે રે. દુનિયા દેખા દેખી રડે એની ખબરો પડશે ખરે રે. ભગતિ કરવા ભગવા પેરે ભગતો ભેગા ભળે રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. એ કહેવાતા સાધુભાઈ, તમે સાંભળો. પરમ પરમાત્માના દેશમાં કોઈ માયાવી પવનના પસારા નથી. તો આત્મકલ્યાણ કરવા માટે દેહ પર ડ્રેસ બદલીને જે કેસરી રંગના ભગવા કે સફેદ રંગના કે સફેદ કપડાં પહેરીને શું તમારું આત્માનું કલ્યાણ થઈ જશે? ક્યારેય નહીં. તેવું કરવાથી કર્મ વધે. કારણ જગતના જીવને પૂજાવા એટલે અભિમાન આવે, અભિમાનથી કર્મ અને ભીતરના માયાવી પવનના પસારા ચાલુ જ રહે છે. એટલે કોઈને કોઈ રીતે જીવને કર્મ બંધાવે છે. પાછા દેહ પર ભગવા કપડાં પહેરે અને ભક્તો ભેગા ભળે અને કપાળ પર તિલક છાપ કરતા કરતા ત્યાં વીત્યા પણ ભીતરની માયાવી દોષ કે કર્મ ન કપાણા. એમ જ 83 વર્ષ વીતી ગયા પછી શું ભક્તિ થઈ? આમ જ 36 માયા શક્તિના 16 વિરાટ પુરુષના એમ 52 અને 53માં પરમાત્માને જાણતા નથી. એટલે દેહ શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે, પણ દેહ પર ભેખ તિલક છાપ કરીને દિલના માયાવી પાપ કર્મ ટળતા નથી અને દુનિયાના જીવ દેખાદેખીની ભક્તિ કરવામાં મથે છે. એટલે આ કરે તેવું મારે કરવું કે બાપ દાદાનો શીલો પકડે તે આમ કરતા એટલે અમે પણ કરીએ. એલા ભાઈ, તેનું જીવન તેવું કરવામાં પૂરું થઈ ગયું. તમે સંતોની વાણીના શબ્દો વિચારો કે સંતો આપણા કરેલા કર્મ બાળવા કેવી ભક્તિ કરવાનું કહે છે. નહીતર કરેલા કર્મથી ખરે ટાણે કે અંત સમયે ખબર પડશે. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.